નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય માતાજી. વિદ્યાર્થી મિત્રો, મારું નામ વિક્રમ સાખડ છે અને વિદ્યાર્થીની હેલ્પ માટે બનાવેલી એવી યુટ્યુબ ચેનલ એવરીવન ભરતીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારા દ્વારા મને વોટ્સઅપની અંદર ઘણા બધા મેસેજ અને યુટ્યુબ ચેનલ અંદર ઘણી બધી કમેન્ટ આવી અને તમારા બધા મિત્રોનો એક જ ક્વેશ્ચન હતો કે આપણે ડ્રાઈવર અને કંડક્ટર માટેની જે ભરતી ચાલી રહી છે તે ભરતીની અપડેટ આપો. આપણું ડ્રાઈવરનું રિઝલ્ટ ક્યારે આવશે અને કંડક્ટરનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેની માહિતી આપો. તેમજ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તેની પણ અપડેટ આપો. તો વિદ્યાર્થી મિત્રો, હું આ વિડીયો અંદર તમને આની વિશેની અપડેટ આપવાનો છું. માટે આ વિડીયોને જો તમે લાઇક ન કરેલો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલ અંદર નવા હોય અને આવા ઉપયોગી વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ભાઈ ડ્રાઈવરનું રિઝલ્ટ જે છે તે ક્યારે આવશે, કેમ કે આપણે ડ્રાઈવર માટેની જે એક્ઝામ છે તે એક્ઝામ 28/1/2024 ના રોજ લેવાઈ ગઈ છે. તો હજી સુધી જે છે ને તેનું ડ્રાઈવરનું રિઝલ્ટ નથી આવ્યું. તો પહેલો ક્વેશ્ચન આપણને એમ થાય કે આનું રિઝલ્ટ ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે ને થોડાક સમય પહેલા ડ્રાઈવરની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ જે છે ને હમણાં 2-3 દિવસ પહેલા ડ્રાઈવર માટેની ફાઇનલ આન્સર કી છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં થોડાક ક્વેશ્ચન અંદર ફેરફાર થયો હતો, જે તમને 37 અને 38 નંબર ઉપર જોવા મળે છે કે 37 માં બી આવશે અને 38 માં સી આવશે. 74 અને 75 માં પણ ચેન્જ થયેલો છે, જેમાં 74 માં બી આવશે અને 75 માં સી આવશે. તેમજ 96 અને 100 નંબરનું જે ક્વેશ્ચન છે તેમાં એક્સ આપેલું છે. એટલે એક્સ નો મતલબ એવો થાય કે આ માર્ક છે તે દરેક વિદ્યાર્થી મિત્રોને મળશે. તેમજ આ જે ક્વેશ્ચન પેપર છે ને તે સિરીઝ એ નું પેપર છે. તો આ પ્રમાણે છે ને આટલા ચેન્જીસ થયેલા છે. બી પ્રમાણે જે ચેન્જીસ છે તે અહીંયા આપેલા છે, સી પ્રમાણે અહીંયા અને ડી ના અહીંયા આપેલા છે. આની જે પીડીએફ છે ને મેં આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકેલી છે, તો તમે જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રાઈવરની વાત કરીએ તો ડ્રાઈવરની જે છે ને ફાઇનલ આન્સર કી જે છે ને આવી ગઈ છે. હવે ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામ રહેશે ને તે ડ્રાઈવરનું રિઝલ્ટ તૈયાર કરવાનું રહેશે. તો હવે જે છે ને ડ્રાઈવરની રિઝલ્ટની વાત કરીએ તો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, એટલે ડ્રાઈવરનું રિઝલ્ટ તમને આ મહિનાના એન્ડ સુધીમાં, એટલે કે આપણો જે માર્ચ મહિનો છે ને એ માર્ચ મહિનાના એન્ડ સુધીમાં જે છે એ ડ્રાઈવરનું જે રિઝલ્ટ છે ને તે બધા વિદ્યાર્થી મિત્રોને મળી જશે, એવી ડિપાર્ટમેન્ટ પાસેથી અપડેટ છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આ જે બાબત છે ને એ બાબતે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે, કેમ કે એને જે છે ને હમણાં ચૂંટણી આવે છે, તો ચૂંટણી માટે જે છે ને ડ્રાઈવરોની ઘટ છે. તમે જે છે એ ન્યૂઝપેપર અંદર જોયું છે કે ભાઈ નિવૃત્ત ડ્રાઈવર અને કંડક્ટર માટેની છે ને એ લોકો કરાર આધારિત ભરતી જે છે તે કરવા જઈ રહ્યા છે. અને તમે અલગ અલગ ડિવિઝન અંદર જોયું છે કે ભાઈ વડોદરા ડિવિઝન છે તેમાં 66 ડ્રાઈવર અને 87 કંડક્ટરની ભરતી કરવા જઈ રહ્યા છે. મહેસાણામાં 102 ડ્રાઈવર અને 54 કંડક્ટર છે તેને હંગામી ધોરણે લેવામાં આવ્યા છે. તો આ શું કામ લેવામાં આવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે છે ને ડિપાર્ટમેન્ટની અંદર એમ્પ્લોય એટલે કે જે તેના કર્મચારીઓ છે તેની ઘટ છે, અને હમણાં લોકસભાની ચૂંટણી આવે છે. તો ચૂંટણીમાં જે છે એ આપણે આ ડિપાર્ટમેન્ટ છે તેને પોતાની સેવા આપવાની હોય છે. જેમ કે આપણે જે કાંઈ અધિકારી હોય તેને પોલિંગ બૂથ સુધી લઈ જવા, પછી ઈવીએમ મશીન હોય તેને જે છે સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવાનું, અને જે લોકસભાનું જે કાંઈ મટીરિયલ હોય તેને લાવવા લઈ જવાનું કામ છે તેનું કામ જીએસઆરટીસી દ્વારા કરવામાં આવતું હોય. તો અત્યારે જે છે ડ્રાઈવર અને કંડક્ટરની ઘટ છે, એટલા માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી જે છે એ કાઢવામાં આવેલી છે. હવે ઘણા બધા મિત્રોએ મને પૂછ્યું હતું કે શું હવે બધી ભરતી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવશે? તો વિદ્યાર્થી મિત્રો, એવું કાંઈ નથી. હવે જે છે ને બધી ભરતી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નથી આવવાની, પણ અત્યારે આ ટેમ્પરરી બેઝ ઉપર છે ને ડ્રાઈવર અને કંડક્ટરની ઘટ છે ને એટલા માટે આ ભરતી જે છે ને બહાર પાડવામાં આવેલી છે. અને એક વાત એ પણ સાચી છે કે ડિપાર્ટમેન્ટ જે છે ને પોતાની ભરતી પ્રક્રિયા જે છે ને એ પૂર્ણ નથી કરી શક્યું, એટલા માટે જે છે ને તેને આ ડ્રાઈવરની અને કંડક્ટરની જે છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરવા જઈ રહ્યું છે. તો હવે આપણે વાત કરીએ કે કંડક્ટરનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતે મેં જ્યારે ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી તો ડિપાર્ટમેન્ટ દ્વારા એવું કીધું કે એનો જે રિક્રુટમેન્ટ વિભાગ છે તે વિભાગની અંદર અત્યારે 2 પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. એક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી છે તે, અને બીજું કે ડ્રાઈવરના રિઝલ્ટ બાબતે જે છે એ તૈયારી કરવાની. તો અત્યારે ડિપાર્ટમેન્ટની અંદર જે છે હાલ આ 2 પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. એ સિવાયની કોઈ પણ પ્રકારની કામગીરી જે છે એ કરવામાં આવી રહી નથી. અને ડિપાર્ટમેન્ટનું ચોખ્ખું કહેવું છે કે પહેલા છે ને ડ્રાઈવરનું રિઝલ્ટ આવશે અને 25 થી જે છે એ કંડક્ટરના મેરિટની કામગીરી કરવામાં આવશે. હા, એ બાબત પણ છે કે કંડક્ટરનું મેરિટ લિસ્ટ જે છે ને તે 50% જે છે તે રેડી થઈ ગયેલું છે, પણ એ લોકોનું અત્યારે પૂરું ફોકસ છે કે ડ્રાઈવરનું રિઝલ્ટ તૈયાર કરવું અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે ડ્રાઈવર અને કંડક્ટરની જે છે એ ભરતી કરવી.
મેં વિભાગને એવું પણ કીધું કે તમે એટલીસ્ટ કંડક્ટરનું મેરિટ લિસ્ટ છે ને એ તો જાહેર કરી ગયો, જેનાથી વિદ્યાર્થીને ખબર પડે કે કંઈક તૈયારી કરવી હોય તો કરી શકાય. કેમ કે જેને 50 થી 60% જેવા માર્ક છે એ વિદ્યાર્થી મિત્રો હજી કન્ફ્યુઝનમાં છે. એ વિદ્યાર્થી મિત્રોનું એવું છે કે જો અમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવે તો અમને તૈયારી કરવાની ખબર પડે કે ભાઈ અમે કોઈ પણ પ્રકારની જોબ કરતા હોય તો એ જોબ અમે કન્ટિન્યુ રાખીએ કે ન રાખીએ, અથવા તો જોબમાં જઈએ કે ન જઈએ. કેમ કે અત્યારે ઘણો બધો સમય આપણે કંડક્ટરની ભરતી ગઈને એ પછી વયો ગયો છે, પણ હજી સુધી એના પ્રોવિઝનલનું મેરિટ લિસ્ટ નથી આવ્યું. તો એટલીસ્ટ મેં એ લોકોને એવું કીધું કે તમે જે છે ને કંડક્ટરનું મેરિટ લિસ્ટ મૂકી ગયો, જેનાથી તૈયારીવાળા વિદ્યાર્થીને ખબર પડે. એટલીસ્ટ તમે છે ને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મૂકી ગયો, બરાબર. પણ એ લોકોને એવું કહેવું છે કે અત્યારે જે છે ને એ લોકો પહેલા જે છે ને ડ્રાઈવરના રિઝલ્ટને પ્રાયોરિટી આવશે, અને ડ્રાઈવરનું રિઝલ્ટ આવી જાય ને પછી જે છે એ કંડક્ટરનું મેરિટ લિસ્ટ આવે, બરાબર. તો હમણાં ચૂંટણી આવે છે, બરાબર, એટલે ડ્રાઈવરનું રિઝલ્ટ જે છે એ રેડી કરવામાં એ લોકો લાગેલા છે. એટલે કંડક્ટરનું મેરિટ લિસ્ટની વાત કરીએ તો જો ડ્રાઈવરનું રિઝલ્ટ મેં તમને કીધું કે ભાઈ ડ્રાઈવરનું રિઝલ્ટ જે છે એ માર્ચના એન્ડ સુધીમાં આવે. જો માર્ચના એન્ડ સુધીમાં ડ્રાઈવરનું રિઝલ્ટ આવી જાય તો પછી આપણું કંડક્ટરનું જે મેરિટ આવશે ને તે ચૂંટણી પછી આવશે. એટલે અંદાજિત મે અથવા તો જૂન મહિનામાં જે છે એ કંડક્ટરનું મેરિટ લિસ્ટ આવે એવી મને શક્યતા લાગે છે, બરાબર. આ હું તમને મારી જે રીતે મને લાગે છે ને એ રીતે હું તમને કહું છું. બની શકે કે આપણું કંડક્ટરનું મેરિટ લિસ્ટ છે તે વહેલા પણ આવી જાય, અને પછી કાંઈ કહેવાય નહીં. કેમ કે હમણાં જે છે એ આપણે લોકસભાની ચૂંટણી આવે છે, તો જો રાતોરાત રોડ બની જતા હોય, કન્સ્ટ્રક્શનનું કામ થઈ જતું હોય, તો બની શકે કે કંડક્ટરનું મેરિટ લિસ્ટ છે એ પણ રેડી જાહેર કરી દેવામાં આવે જો સરકારનો દબાવ હોય. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે એવું ચાહતા હોય કે કંડક્ટરનું મેરિટ લિસ્ટ જે છે એ વહેલા આવે, તો તમારા બધા વિદ્યાર્થી મિત્રોએ જે છે આની માટે રજૂઆત કરવી પડશે. રજૂઆત કરવાનું માધ્યમ શું છે? તમે ટ્વીટથી રજૂઆત કરી શકો છો, તમે એની ઈમેલ આઈડી છે ઈમેલ આઈડીને રજૂઆત કરી શકો. અને જો કોઈ વિદ્યાર્થી મિત્રો અમદાવાદ રહેતા હોય તો જીએસઆરટીસીની જે રાણીપની જે કચેરી છે ત્યાં જઈ અને તમે પણ આની માટેની રજૂઆત કરી શકો છો. વધુ માહિતી માટે તમે મારો વોટ્સઅપ નંબર જે છે 9341 આ નંબર ઉપર તમે જે છે મને કોન્ટેક્ટ કરી શકો છો. જો તમને કંઈ પણ ડાઉટ હોય, ભરતી બાબતે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. તો મેં તમને કીધું એમ કે ભાઈ આપણું જે ડ્રાઈવરનું રિઝલ્ટ છે તે માર્ચ મહિનાના એન્ડ સુધીમાં આવશે, અને કંડક્ટરનું મેરિટ લિસ્ટ છે એ અંદાજિત મે અથવા તો જૂન મહિનામાં આવવાની શક્યતા છે. મેં ડિપાર્ટમેન્ટને ઘણું બધું કીધું, પણ એ લોકો ગોળ ગોળ વાતો કરી અને આપણને પ્રોપર જવાબ ન આપ્યો. અને એ લોકોનું જે છે ને એ વારંવાર એક જ કહેવું હોય કે ભાઈ આવશે ત્યારે અમે વેબસાઇટ ઉપર મૂકી દઈશું, આવશે ત્યારે વેબસાઇટ ઉપર મૂકી દઈશું, અને અત્યારે આની ઉપર કામ ચાલુ છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો મેં તમને કીધું કંડક્ટરનું મેરિટ લિસ્ટ છે એ આપણું અત્યારે આવશે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે ભાઈ અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એની કામ ચાલુ છે, અને આપણે હમણાં જે છે ને હર્ષભાઈ સંઘવીએ કાલ કે પરમ દિવસે જે છે ને એ 100 નવી બસો જે છે એ જાહેર કરી, અને 6 નવી જે બસો જે છે, બરાબર, એ બસોને જ્યારે એને એનાયત કર્યું ત્યારે એને એવું જાહેર કર્યું હતું કે 11,000 જેટલી છે ને એ લોકો આ ડિપાર્ટમેન્ટ અંદર ભરતી કરશે. હવે 11,000 ભરતી કરશે એટલે વિદ્યાર્થીના મનની અંદર એવું ક્વેશ્ચન થાય કે 11,000 ભરતી એટલે કઈ? તો વિદ્યાર્થી મિત્રો, એમની અંદર છે ને આપણે ઓલરેડી 4,062 ડ્રાઈવરની આવી ગઈ, 3342 છે એ કંડક્ટરની જે છે એની માટેની પ્રોસેસ ચાલુ છે. હવે આ 4,062માં આપણી જે ડ્રાઈવરની છે ને એ આપણે ફાઇનલ જે ભરતી છે એ 3,000 પ્લસ જ છે, 4,062 નથી, બરાબર. પ્લસ જે 2827 મિકેનિકલ અને 1696 ક્લાર્કની ભરતી જે છે એ ટૂંક સમયમાં આવશે. અને આ ભરતી હમણાં નહીં આવે, જૂન અથવા તો જુલાઈની અંદર જે છે ને એ આની ભરતી આવશે. કંડક્ટરનું મેરિટ લિસ્ટ આવી જાય અને કંડક્ટરનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય, એક્ઝામ આવી જાય પછી જે છે ને આના માર્ક આની જે શું કહેવાય કે રિક્રુટમેન્ટ એટલે કે જે ભરતી છે એ જાહેર થવાની શક્યતા છે. જો તમને હજી કંઈ પણ ડાઉટ હોય તો મેં તમને અહીંયા મારો વોટ્સઅપ નંબર આપેલો છે, મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ અંદર નવા હોય અને આવા ઉપયોગી વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.